નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। મંડાલી ગ્રામ પંચાયતને ગામના લોકો દ્વારા તાળાબંધી। ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને મંડાલી ગ્રામ પંચાયતને ગામના લોકોએ તાળાબંધી કરી। નંદાસણ પાસે આવેલા મંડાલી ગ્રામજનોમાં જોવા મળ્યો આક્રોશ। ગામમાં સરપંચ ના હોવાથી, વહીવટદાર શાસનથી અને તલાટીના કામથી લોકોમાં નારાજગી। ગામમાં સરકારી કામોમાં ગોટાળો થયો હોવાની ગામના લોકોએ ગ્રામસભામાં રજૂઆત કરી। ગામના લોકોએ પણ પંચાયતને તાળાબંધી કરવા તૈયારી બતાવી। વહીવટદારે ગામના લોકોને સમજાવવાની વાત કરી, રજૂઆત આગળ કરવાની વાત કરી। ચોપડે ચડેલા કામ ગામમાં થયા જ નથી જેવા ગામના લોકોના આક્ષેપો। સામાન્ય કામ કરીને લાખો રૂપિયાના બિલ મૂક્યા હોવાના આક્ષેપો। ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર। પૂર્વ વહીવટદાર અને પૂર્વ તલાટી ચાઉ કરી ગયા રૂપિયા જેવા ગ્રામસભામાં થયા આક્ષેપો। ટોટલ 60 થી 70 લાખના આક્ષેપો થઈ રહ્યા છે ગામ વતીથી। એમના આપનું શું મંતવ્ય છે? આમાં લગભગ આપણે જે પ્રેઝન્ટ હાલ તલાટી ને વહીવટદાર છે એમની આગળ સમગ્ર ગ્રામજનો વચ્ચે આ જે તે બિલો, કયા બિલો, ક્યારે, કયું કામ કેટલાનું થયું, એમાં તો લગભગ 100% વાત સાચી છે કે જેટલા પૈસાના બિલો રજૂ કર્યા છે તેમાંનું કામ નથી થયું। બીજી વસ્તુ કે હાલ મંડાલી ગામમાં છેલ્લા 3.5 વર્ષથી કોઈ સરપંચ નથી। એનો મતલબ કે સમગ્ર ગામનો વહીવટ તલાટી અને વહીવટદારના હાથમાં છે। તો હું ગ્રામજનોને ફક્ત એટલી વિનંતી કરું છું કે ભલે આપણે સરપંચ ના હોય પણ આપણે એક એવી યુવા ટીમ બનાવીએ કે ફરીવાર ભવિષ્યમાં પ્રેઝન્ટમાં કોઈ આવો પ્રશ્ન ગ્રામ પંચાયત લીધે કે ગામના વિકાસના કામ કોઈ અટકે નહીં। શું તમારું? મારું નામ પઠાણ બિસ્મિલ્લાહ ખાન છે। હું ગામ મંડાલીનો માજી સરપંચ તરીકે રહી ચૂક્યો છું। શું ઘટનાને લઈને લોકો તાળાબંધી કરવા માટે ગામના લોકો આવ્યા છે? આજથી પહેલાં 1.5 મહિના જેવું થઈ ગયું, ત્યારે પણ અમે મીડિયા બોલાવી હતી અને મીડિયા બોલાવીને અમે રજૂઆત કરી હતી પંચાયતના અંદર કે ભાઈ અમારા અહીંયા સબમંડળ અને નાણાપંચમાં 15માં નાણાપંચના અંદરથી આ ઉઠાંતરી થઈ છે। એના 1.5 મહિના પહેલાં અમે અગાઉ માગેલું હતું માહિતી, અને આજે અમને ગામસભાની તારીખ પંચાયતના અંદરથી 25 તારીખ આપેલી હતી કે ગામસભાની તારીખ આપણે 25 તારીખ રાખેલી છે, એમાં ટીડીઓ સાહેબ હાજર રહેવાના છે। ગામ લોકોને અમે રજૂઆત કરી કે ભાઈ આપણે ટીડીઓ સાહેબને બધા આવવાના છે, તો ગામ લોકો આવે। ગામ લોકો ભેગા થયા પણ ટીડીઓ સાહેબને કોઈક અનુસંધાન કોઈ કામ આવી ગયું છે, એના હિસાબે ટીડીઓ સાહેબ હાજર રહી શક્યા નથી। ગામવાળાની રજૂઆત એક જ છે કે ભાઈ અમારા સહભંડોળના અંદર અને નાણાપંચના અંદર આટલા પૈસા થતા હતા અને આ લોકોએ કામ કરેલું નહીં, કશું એ કર્યું એ લોકોએ કામ, એવું નહીં કે નહીં કર્યું। જ્યાં 10,000નું થયું છે ત્યાં એ લોકોએ 5 લાખનું, 4 લાખનું, 2 લાખનું એવા બિલ બનાવ્યા છે। જ્યાં 20,000નું કામ કર્યું અને 2.5 લાખ રૂપિયા ઉપાડી રહ્યા છે, આવું કામ કર્યું આ લોકોએ। ટોટલ કેટલાનું કામ થયું છે અને કેટલા બતાવેલા છે, શું લાગે છે? ટોટલ આશરે કામ થયું હશે લગભગ 2 થી 3 લાખ રૂપિયાનું, અંદાજિત 2 થી 3 લાખનું થયેલું છે, અને એ લોકોએ બતાવ્યું છે 60 લાખ ઉપરનું બિલ બતાવ્યું છે। આમાં કોણ તમને સામેલ લાગે છે? આના અંદર જો આગળના જે વહીવટદાર છે કનુભાઈ ચૌધરી અને તલાટી હતા આગળના એ ફાલ્ગુનભાઈ દેસાઈ। આગળ શું પગલાં ભરવા માંગો છો તમે? આગળ એ જ ગામજનો કહે છે બધા કે ભાઈ આપણે પંચાયતના અત્યારે ટાલો મારો, કારણ કે જો અમારા અહીંયા કોઈ સરપંચ છે નહીં અત્યારે આજે, વહીવટદાર તરીકે વહીવટ બધા કરે છે પંચાયતમાં। અમે લોકો ગામ લોકોએ બધાએ ભરોસો મેલી પંચાયતના, અને અમે એ લોકોને કામ સોંપ્યું અને એ લોકોએ અમારો વિશ્વાસ તોડ્યું છે। એટલે અત્યારે ગામ લોકો રોષમાં છે કે ભાઈ આપણે પંચાયતમાં તાળો મારો, તો થઈ શકે આ ગામ લોકોની રજૂઆત છે। તો જુઓ, નવા આવનાર તલાટી અને વહીવટદારને તમે આ બાબતે જાણ કરી? નવા આવેલા તલાટી શ્રી અત્યારે લગભગ 1 થી 1.5 મહિનો ત્યારે જ આવ્યા છે નવા, અને વહીવટદાર છે 10 જ દિવસ ત્યાં આવીને। તો એમને તમે આ કોઈ બાબતે રજૂઆત કરી? તલાટી સાહેબને જાણ કરી હતી અમે, બરાબર। એમને જોડેથી માહિતી માંગી હતી, બધું કર્યું હતું, એમને કીધેલું હતું અમને માહિતીને કે એમને તારીખે આપી હતી
એ માહિતી અમને આપી.